રાજકોટ શહેરમાં એક ઐતિહાસિક ઘટના સામે આવી છે। સામાન્ય રીતે જૈન સમાજના લોકો દીક્ષા ગ્રહણ કરે છે, પરંતુ આજે સૌરાષ્ટ્રમાં પ્રથમવાર રાજપૂત દીકરી નાની ઉંમરે સંયમના માર્ગે પ્રયાણ કરી રહી છે। રાજપૂત સમાજની 20 વર્ષની અને સમૃદ્ધ પરિવારની દીકરીએ દીક્ષા ગ્રહણ કરવાનો નિર્ણય કરતા આશાપુરા મંદિરથી વાજતે ગાજતે તેનો વરઘોડો નીકળ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં જૈન તેમજ રાજપૂત સમાજના લોકો જોડાયા હતા। અનેક કાર તેમજ બાઇક સહિત ઢોલ નગારાના તાલે વાજતે ગાજતે વરઘોડો નીકળ્યો હતો। આ વરઘોડામાં ડેકોરેટિવ બગી, સાફાધારી અને બેડાધારી બહેનો પણ પારંપરિક વેશભૂષામાં સજ્જ થયેલી જોવા મળી હતી। બંને સમાજના યુવાનો ઢોલના તાલે ઝૂમી ઉઠ્યા હતા। 5 દિવસ વિવિધ કાર્યક્રમો બાદ ગુરુવારે કુ હેતવીબા પરમાર દીક્ષા ગ્રહણ કરશે। હું 6 વર્ષથી આના માટે રાહ જોઉં છું। આ મારું ફંક્શન થાય, મને ઓઘો મળે, મને દીક્ષા મળે, એના માટે હું 6 વર્ષથી રાહ જોઉં છું। બસ આજે 5 દિવસ જ બાકી છે ને અંદરથી ખૂબ આનંદ છે કે બસ 8મી તારીખ જલ્દીથી જલ્દી આવે ને હું જલ્દીથી જલ્દી સાધુ વેશ ગ્રહણ કરું।